ફાઇનલી ગયા આપણે સવારના વાગી રહેશે 6:30 અને આજે આપણે વહેલા ઉઠી ગયા છે અને બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી, જય રામાપીર. અને આજના બ્લોગમાં આપણે શું કરશું એ તમને બતાવું. અને આપણે વહેલા આપણે બિલોરાણી જવાનું છે ગામમાં. આ છે આપણે બિલોરાણી કમ્પ્લીટ કરેલી છે ને આપણે બિલોરાણી લઈને નીકળી જવાનું છે ગામમાં. તો ગાઈઝ આપણે રસ્તો બંધ હતો અને આપણે બીજેથી ફરીને આવ્યા, 7 કિલોમીટર બીજેથી ફરીને આવ્યા અને આપણને બધેથી ફરીને આવ્યા. અને એવી ઠંડીમાં આપણે 7 કિલોમીટર ફરીને આવવું એટલે અઘરું લાગે યાર. એટલે 7 કિલોમીટર ફરીને આપણે ગામમાં આવી ગયા છે અને સ્કૂલમાં આપણી બેનને મૂકવાની દે, સ્કૂલમાં મૂકી અને આપણે ગામમાં જઈ રહ્યા છીએ. અભી હાલ હજી રસ્તામાં છે, બાકી મેં કીધું વિડીયો ઉતારીને આપણે કહી દઈ કે આપણે એ રસ્તો બંધ છે, એ રસ્તેથી અવાયું નહીં કેમ કે રસ્તો બંધ હતો એટલા કારણે. હવે આપણે અહીંયાથી ને જવાનું છે. હવે જેટલા આવતા હતા એટલાને બધાને ફોન કરીને કહી દીધું. તો ફાઇનલી ગઈ છે આપણે હવે ગાડી મૂકી અને આપણે આવી ગયા છે આપણા જીરામાં, જીરું જોવા માટે. તો જીરામાં આપણે નીંદવાનું પણ છે, પણ હજી અત્યારે નથી નીંદવાનું, મોડેથી નીંદવાનું ચાલુ કરવાનું છે. આ છે આપણું જીરું ગાય છે, આ બીજું જીરું છે આપણું. ત્યાં આપણે નીંદવા આવી ગયા છે અને આવું જ થયું છે આપણું જીરું. તો ગાય યાર સવારમાં એટલી ઠંડી પણ લાગે છે અને આપણે એવી ઠંડીમાં આપણે આજે નીંદવાનું છે. બાકી કન્ટિન્યુ જોઈએ આપણા જીરામાં હું રોગ છે કઈ રીતનું છે. આ જીરાને આપણે ગાઈઝ 1.5 મહિનો થયો છે હજી. તો રસ્તા બંધના કારણે આપણે ચાલીને જવું પડે. આપણે બિલોરાણી ગામમાં મૂકીને આવતા રહ્યા. તો આપણે બિલોરાણીને ગામમાં મૂકી દીધી અને આપણે જીરામાં આવી ગયા. તો ભાઈ લોકોને આપણા માટે દાંતેડીને વાવણીને એવું લઈને આવે પછી આપણે નીંદવાનું થાય છે. તો કન્ટિન્યુ વિડીયો બન્યા રહ્યો. તો ગાઈઝ ચાલતા જતા મને એક વસ્તુ દેખાયું તો મને વિચાર થયો કે તમને હું બતાવું. તો શું બતાવું તમને બતાવું. આમાં જીરું કેમ નથી ગયું એ તમે કહેતા હશો ને. આમાં જીરું એ કારણથી નથી ગયું કે આમાં પાણી ભરાઈ ગયું હતું. આટલામાં પાણી વધારે ભરાણું એના કારણથી આમાં જીરું ન ઉગ્યું અને ઉગ્યું હતું છતાંય પણ આમાં બળી ગયું એમ કે પાણી વધારે ભરાણાના કારણે. તો ગાઈસ જેટલા પણ જીરું આવતા હોય એટલા જીરામાં પાણી ઓછું ભરાવા દેવાનું, તો જીરાનો પાક સારો આવે. અને અત્યારે તો દવા ઉપર જ ચાલે છે બધું, એટલે દવા જ મારો. બાકી તો શું કહેવું, કન્ટિન્યુ નીંદવું છે હવે. અને ગાઈઝ જીરું તો જોઈ લીધું, બાકી પણ આપણે આ સવારમાં કંઈક વ્યૂ આવો આવે છે. આપણે સવારમાં સૂર્યનારાયણના દર્શન કરી લઈ અને ખેતરના પણ. અને ગાઈઝ આ બાજુમાં છે આપણા એક ફ્રેન્ડનું, આપણો ભાઈબંધ છે એનું જીરું છે. અને આમ આપણા ઘઉં દેખાય છે, એ આપણા ઘઉં છે. તો ગાઈઝ આપણે નીંદવાના હતું, બાકી પણ ફાયદા તેડી લઈને આવ્યા નહીં હજુ લગી કેમ કે 8-9 વાગી ગયા છે. છતાં હજી દાતેડી લઈને નથી આવ્યા. એટલે આપણે ગામમાં જઈ અને આપણે બિલોરાણી રસ્તો ચાલુ કરી દીધો છે. એટલે આપણે બિલોરાણી લઈને જવાનું છે વાડીએ. તો રસ્તો ચાલુ કરી દીધો છે કમ્પ્લીટલી, હટાવી નાખ્યું છે. તો આપણને એવી રીતનું કીધું કે રસ્તો ચાલુ કરી દીધો એટલે આપણે ગાડીને હવે મૂકી આવીએ ગાડી કે જ્યાંથી ગાડી નીકળી જાય એવું છે ત્યાં ગાડી મૂકી આવી. ચાલો આપણે બિલોરાણી પાસે મળીએ. તો ગાઈઝ આજ આખો દિવસને આપણે કંટાળે વિડીયો કંઈ બનાવ્યો નથી. આજે આપણે આખો દિવસ કામ જ કર્યું અને શું કહેવાય ગાઈઝ એવા કંટાળી ગયા છે ને કે વાત જવા દે એમ. નેક્સ્ટ લેવલની સવારમાં ઠંડી હતી અને આપણે નેક્સ્ટ લેવલનું કામ કર્યું યાર ગાઈઝ. આજે આખો દિવસમાં કંટાળી ગયા અને આખો દિવસ વિડીયો ન બનાવ્યો અને અત્યારે આપણે વિડીયો બનાવ્યો છે. શું કહેવું ગાઈઝ, આપણે વાડી આવીને જ વિડીયો બનાવ્યો છે.
આવો કંઈક સાંજનો વ્યૂ છે અને આપણે સાંજના વિડીયો બનાવી રહ્યા છીએ. તો યાર શું કરવું, કામ કામ કરવું પડે યાર, કામ કર્યા વગર કંઈ થાય નહીં. તો કામ તો બધાને કરવાનું જ છે, તો કન્ટિન્યુ વિડીયો જુઓ. હું કેવું ગાઈશ, એવા કંટાળીએ છીએ, એવા કંટાળી જાય છે કે કામ કરી કરીને થાકી જવાય, પણ કરવું તો કરવું શું, આપણે મજબૂરી પ્રમાણે કામ કરવું પડે. તો આપણે આજના બ્લોગમાં આટલું, મળીએ કાલે નવા બ્લોગમાં. અને ત્યાં સુધી કન્ટિન્યુ વિડીયો જોઈ લો. અને આ છે આપણે સાંજનો વ્યૂ, કંઈક આવો છે. ગાઈસ આપણે એક વાત કહેવાની બાકી રહી ગઈ હતી. કાલે આપણે પણ એ જ ખેતરમાં નીંદવા જવાનું છે અને કન્ટિન્યુ એ જ આપણે કરવાનું છે જે વસ્તુ આજે આપણે કરી છે. અને કાલે પણ આપણે વિડીયો નહીં બનાવીએ, કેમ કે કાલે પણ આપણને વિડીયો બનાવવાનો ટાઈમ નહીં મળે.